તો રામ રામ દોસ્તો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો આજ આવી ગયા છીએ આપણે વાડીઓ ને વાડીઓ તો રોજ આવવાનું જ હોય। તો અત્યારમાં ટાઈડ એવી પડે છે, આજ તો આજ કાલ કરતાં વધુ કાલ 9:30 ગરમી થવા માંડી હતી। કોટ પહેર્યો તો 9 વાગ્યા ને તો એ જ્યાં રૂમાલ છોડવાનું કે કોટ કાઢવાનું મન નથી થતું। સુરત દાદા આજે એવું જ છે, વાદળા જેવું ધૂંધ ઓછો પડે છે, તો એમ પડે છે જો, પણ તો રોજ કરતાં ધૂંધ ઓછો છે। અને હું આ જાહેરમાં આટો મારવા આવી ગયો હતો, આપણે પમદી પૈતી ની એકદમ તમે જોવો, જે વચ્ચે ક્લિપ નાખવાનો મેળ આવે ને તો હું દેખાડી દઈશ, ક્લિપ જોઈ લીજો। તે દી એવડી હતી ને આજ જોવો તમે કેવડી વધી ગઈ। તો અત્યારમાં ત્યાં આટો મારવા આવી ગયા હતા, આ આટો મારીને જવાનું ડુંગળીમાં આટો મારવા, પછી એ વિડીયો નહીં દેખાડું। અને પછી જો મારા દાદાની જાહેર જો વાળી લીધી એક દીવમાં, તો પૂરું થઈ ગયું। એ 2-3-4 રાખ્યા ખવડાવવા હાટું, ગાયું નાખવા હાટું। અને હું પછી આમ આટો મારીને પછી જવાનું ડુંગળીમાં, અને બપોર પછી લગભગ લોટરી મારવા આપણી ઓલી વાડી આવવાનું ટ્રેક્ટર ને પછી તરત પાળા ચડાવવાના, અને આપણે પાછું એમની વાડીમાં સેડા ઢૂંઢવા જવાનું હોય એવું છે। તો જોતા રહેજો વિડીયો આગળ, હવે મળીએ હમણાં। ફાઇનલ દોસ્તો પહોંચી ગયો છું ડુંગળીમાં, અને ડુંગળીમાં અત્યારમાં જો કામ આપી દીધું છે। આવા મોઘરા છે ને ડુંગળી વાવતા છે, ખબર છે આ ભાંગવા પડે, 10 દીની વાર છે ને ઉંબાળવાની જોવાને। આ બધા રહ્યા ને અને ભાંગીને છે ને નાખી દેવાના, એટલે ઓલી ભૂંગળી હોય ને ડુંગળીમાં વચ્ચે એ બુરાઈ જાય જોવાથી। અને આ જો ભાંગીને પાળે નાખવું સાઈન કરી નાખ્યા છે વાળા, અને ડુંગળી જોવો તમે લાગડ થઈ ગઈ। તો જોતા રહ્યો વિડીયો, હવે મળીએ હમણાં આગળ શું કામ કરવાનું છે। તો જોતા દોસ્તો મોઘરા ભાંગીને આવી ગયો છું। પહેલાંનો ઓલી ફરતી ભાંગતા હતા ને દાડિયા, તેતુનો અડધો ચારો ઊભો હતો ને એ ભાંગી નાખ્યો છે, અને હવે આવી ગયો છું આ કુએ। અને પછી જવાનું છે આપણે વાડીએ, ઓલી વાડીએ જવાનું છે। આવું કંઈક વાતાવરણ છે, ધૂંધ એવો પડે છે ને, હમણાં નહોતો પડતો, અત્યારે હું તમને દેખાડ દઉં, જુઓ તમે જુઓ, ધૂંધ એવો પડો માંડ્યો ને સુરત દાદા સિયા નહીં। તો હવે જોતા રહ્યો વિડીયો, હવે મળીએ આગળ પછી હમણાં ઓલી વાડીએ જઈને શું કામકાજ। તો ઓલી વાડીએથી આવી ગયો તો હમણાં સવારમાં મોઘરા ભાંગીને, પછી જો અહીંયા ઓળો કર્યો હતો તુરનો, જો તમને, પણ એ દેખાડ્યું નહીં, શેકી હતી, બાકી નથી શેકી હતી। અને આ વરિયાળીમાં વાળતો હતો પાણી, મેં તો એક નાખું વાળ્યું, અને હવે જાઉં છું ઘરે ખાવા, ખાઈને પછી જવાનું સનેડો આંકવા। તો હવે જતા રહ્યો વિડીયો, હવે મળશું સીધા ખાઈને સનેડો આંકવા દઈને ત્યારે ફાઇનલ દોસ્તો નીકળી ગયા છીએ સનેડો લઈને। આ આપણું ઘર જ છે હજી, ટોલું દો કરી નાખ્યું ડિસ્કનેક્ટ, હાથીડું કરી નાખ્યું કનેક્ટ, અને હું જાઉં છું ગાડી નીકળે ઓઇલ, આપણું ઘર પાટા પડખે જ છે સોસાયટી। તો જોતા રહ્યો વિડીયો, હવે મળીએ સીધા વાંચે, જો ગાડી કેવી જાય છે વાહ હાંચીડું। તો જોતા રહેજો વિડીયો। તો ફાઇનલ દોસ્તો કરી દીધું એ હાંકવાનું ચાલુ, એટલે હાંકા આ ત્રીજો આંટો હેઠે જવું છે, રાંકીનું આટલું બાકી 3 વીઘા છે। તો જોતા રહ્યો વિડીયો, હવે મળીએ સીધા હાંકી રહી ત્યારે નાની આગળ્યું છે ને, એટલે બહુ ઊભું રાખ। ફાઇનલ દોસ્તો આ પડામાં હાંકતો હતો ને, હાંકતો નીકળી ગયો છે, હાંકી રહ્યો છું હું, અને હું જાઉં છું હવે બીજી વાડી, આપણી વાડી પડી ગયો, એટલે દીપુ દાદા ટ્રેક્ટર લઈને આવે ને એનું હાંકવાનું છે। અને આ ડમ્પરિયા રોન સાઈડમાં હેલો જઉં છું, સાઈડમાં પહેલે હેલો જો હાંકી રહ્યો છું। તો એ હાંકી નીકળી ગયો છું, ને હવે જાઉં છું ઓલા દીપુ દાદા ચલાવી દેજો, અવાજ સુનાવતો હવે ત્યાં જઈને સીધા મળીએ આપણી વાડી પડી, ઓલા દીપુ દાદા ટ્રેક્ટર આપું ને આપું તો જો સનેડો કહી દીધો હવે બેન, આ ચાઈ બેન કહી દો, અને આપણો સનેડો આ તો 3 સાહ છે, એટલે આમાં કંઈ આપણો સનેડો હાલે નહીં, અહીં તો રાખવાનું છે એટલા ભાગમાં। જો તમને દેખાડ દઉં ત્યાં જઈને, એમાં આંખવાનું અમારા દાદાને વાડી જ છે, આપણી વાડી જો મેં ઓલી પીપર રહી ત્યાં કુરતનતા ભાઈ દેરી દેખાય ની વાડી આપણી, આ અમારા દાદા થાય, ઓલા ટ્રેક્ટર હું હાંકતો હોય ને જ્યારે હોય ત્યારે એમને ઘી આમાં હાંકવાનું છે આપણે, જો આમાં 4 સાહ છે ને, આમાં હાલે સનેડો,
ને આપણી વાડી સામે કોણે ગુરધનભાઈ દેરી હું ઝૂમ કરીને સેજ દેખાડી દઉં અહીંયા કોણે રહે તભાળી તો જોતા રહ્યો વિડીયો પછી હમણાં ચાલુ કરીને અડધું હાંકી રહીને ચાલુ કે નહીં ચાલુ કરું અને એ કે ચા પીવે છે ચા બનાવે છે મેં કીધું હાલો તાર ચા પી લઈએ આપણે તો જોતા રહીજો વિડીયો પછી આગળ હમણાં મળીએ આમાં 3 સાહ છે એમાં આપણો સિનેડો હાલે ને એક વ્હીલ સાહ ઉપર હાલે કીધું અહીંયા આપવાનું ચાલુ ને 2 આટા વળી ગયો છું ને ત્રીજો આટો જવું છું તો હાંકી નાખ્યો વાડે છે સામે ઓલા લીમડા રહ્યા ત્યાં સુધી આપવાનું છે માયા હાલે સિનેડો હાલે આવું કંઈક છે લાંબો સાહ છે એટલે વાર નથી લાગે હવે જોતા રહ્યો વિડીયો હવે મળીએ હમણાં સીધા ત્યાં લીધી જોતા રહી તો ફાઇનલ દોસ્તો સામેથી હાંકતો આ પહોંચી ગયો જો એટલો ખૂણો રહ્યો છે 300 ખૂણો રહ્યો ને બીજો છે 300 અહીં કઈથી ઠીકથી હાંકતો હતો એટલે પહોંચી ગયો એક ભાગ્યા છે વાડીવાળા અમારા દાદાને ભાગ્યા છે હરકો વિડીયો ન આવે તો થોડુંક ચલાવી લેજો અને અવાજ હરકો ન આવે તો થોડુંક ચલાવી લેજો સેનેટો ચાલુ હોય ને એટલે અવાજ નહીં તો જોતા રહ્યો વિડીયો હવે મળીએ સીધા આ બધું હાંકી રહીને ત્યારે ત્યાં લઈ જોતા રહીજો આપણે હવે રહ્યા છે 2 આટા જો આ લીમડો રહ્યો ને આ નંબર 2 આટો લઈ ગયો હવા 5 જેવું લઈ ગયું છે 2 આટા રહ્યા છે આંગ પર આ બધું હાંકી નાખ્યું છે આ બધું રહ્યું ને બધું હકાઈ ગયું 2 આટા ત્યાં લીમડા સુધી આપવાનું છે હાલી જાય ને બીજું બહાર નીકળવું ત્યારે ચાલે રોતા રહો એની થોડીક લીધી છે આ લઉં છું આ એની પર બધું હકાઈ ગયું આ પૂરું આ શેઠા ચારો છે આ બધું હકાઈ ગયું ને આ શેઠા ચારો જોતા રહીજો સુરત દાદા જો શેઠા મોસમ લઉં તો જોતા રહ્યો હવે મળીએ સીધા બહાર નીકળવી ત્યારે બહાર નીકળે વિડીયો પૂરો કરી ત્યારે જોતા દોસ્તો આપણે આવી જઈએ છીએ સીણા ઢૂંઢીને આપણી વાડીને ઝાપે મૂકી દીધો હોય આ આપણી તૂર છે આપણી ગાડીને સીણા ઢૂંઢીને આવતા જ જઈએ છીએ અને હું એમ નામ સીણા ઢૂંઢતો હતો ને એ અમારે આમ લોટરી હાંકે જો ઝૂમ કરીને દેખાડું જેવું આવ્યું આ મોસમ લે છે હેઠે અને આ આપણી તૂર છે અને હું આ આંટો મારવા આવી ગયો છું લોટરી આ બધી આંકો છે અહીંથી તે આ સુધીની આંક નાખી હું દેખાડું તમને એક આંટો 2 આંટા થાય 2 આંટા થાય છે એટલું રહ્યું છે આંકોને બાકી અને તો હું દેખાડી દઉં તમને જો આ સુધી આંક નાખીશ ભાળી આંકો એમણે છે આંકો અને આંક નાખીશ આ સુધી તો લોટરી હાંકે છે ને આપણો કપા ને વરિયાળી છે તો આગળ કાંઈ હવે નવું કાંઈ છે નહીં વિડીયોમાં અને પડી ગઈ છે હાંજ વાગી ગયા છે 6 વાગી ગયા તો આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દઈએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીશું નવા વિડીયોમાં તો બાય.